અંજાર શહેરમાં આવેલ કેકેએમએસ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 12ની વિદ્યાર્થીઓને એલસી આપવામાં ન આવતા કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી થતી હોવાની ફરિયાદ મળતા અંજાર નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દીકરીઓની વહારે આવ્યા હતા। કોલેજ એડમિશન માટે જરૂરી એલસી સમયસર ન મળતા વિદ્યાર્થીનીઓએ અન્યાય થતો હોવાની રજૂઆત જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ લેખિતમાં કરવામાં આવી હતી। ત્યારબાદ રાજેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમે કેકેએમએસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જઈ સ્કૂલ સંચાલકો સામે રજૂઆત કરી હતી। સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આવતીકાલે 22 મેના રોજ તમામ વિદ્યાર્થીઓને એલસી આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે। સાથે જ રાજેન્દ્રસિંહ જાડેજાએ ચેતવણી આપી હતી કે જો સમયસર એલસી આપવામાં નહીં આવે તો સ્કૂલ ખાતે તાળાબંધી કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે। હું રાજેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા। આજ રોજ અમારું કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ અમને અમારા વોર્ડના વિદ્યાર્થીનીઓનો વારંવાર ફરિયાદ આવતી હતી કે હમણાં 12માનો ટીસી કેકેએમએસ સ્કૂલમાંથી આપવામાં આવતા નથી અને કોલેજના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। ઓનલાઈન ફોર્મમાં કોલેજ સિલેક્ટ કરવાની હોય અને એના પછી ટીસી નાખવાનું હોય તો જ ફોર્મ સબમિટ થાય। હવે અહીંયાથી ટીસી ના આપે એલસી એટલે ફોર્મ એમનું ભરાય નહીં અને બીજી બધી સ્કૂલમાં એલસી આપવામાં આવે છે। તો આપણે જણાવી દઈએ, એના લીધે આપણા અંજારની દીકરીઓ જે લાયક દીકરીઓ છે જેને સારા માર્ક્સ આવ્યા હોય એને પણ એની મનગમતી કોલેજ સિલેક્ટ ના કરી શકે। આ એક ગંભીર બાબત હતી। અમારા પ્રતિનિધિ મંડળે આજે અહીં આવી કેકેએમએસમાં પ્રિન્સિપાલ સાહેબને રજૂઆત કરાવી હતી। ફોન કર્યો, પ્રિન્સિપાલ સાહેબ ભુજ હોવાથી એમના પ્રતિનિધિએ અમને ખાતરી આપી છે કાલ સુધી તમામ વિદ્યાર્થીઓને ટીસી મળી જશે। તેથી અમે સાહેબનો અને બેનનો પણ આભાર માની છીએ અને અમે ડીઓ કચેરીમાં પણ રજૂઆત કરી છે અને જો કાલ એલસી આપવામાં નહીં આવે તો અમારું તમામ પ્રતિનિધિ મંડળ અહીં કેકેએમએસ સ્કૂલમાં આવીને તાળાબંધી કરશે, જેની આપ સર્વે પત્રકાર મિત્રોએ લોકો સુધી અમારો વિષય પહોંચાડવો। અને આ એક ખૂબ ગંભીર બાબત કહેવાય, કારણ કે 12માનું માર્કશીટ સરનું કહેવાનું એમ હતું કે માર્કશીટ નથી આવ્યું એટલે ટીસી નહીં આપી। 12માનું માર્કશીટ ના આવ્યું હોય તો પણ ટીસી આપવાની જવાબદારી છે નિયમ અનુસાર। કોઈ એવો નિયમ નથી કે જેને માર્કશીટ ના આવ્યું હોય એને ટીસી ના મળે। તો આવા મનમાની કરતા શિક્ષકોને પણ અમે ચેતવી છીએ કે તમે તમારા ઘરના નિયમો ના વાપરો અને સરકારશ્રી દ્વારા જે નિયમ છે એ વાપરો અને અમારા અંજારના વિદ્યાર્થીઓને ક્યાંય પણ મુશ્કેલી ન થાય। અને આપના ચેનલના માધ્યમથી હું અંજારના તમામ વિદ્યાર્થીઓને પણ એક અપીલ કરું છું, આપને ક્યાંય પણ અમારી જરૂર હોય તો ચોક્કસથી હાજર કરજો। અમારું પ્રતિનિધિ મંડળ આપના માટે ચોક્કસથી હાજર થઈ જશે। જય ભારત, જય હિન્દ।